કઈ મમ્મીનો એ ટિપિકલ એક ફિક્સ ડાયલોગ એ તો મમ્મી બોલે છે, એ કયો ડાયલોગ? એમાં તો કઈ નક્કી ના હોય, ક્યારેક ગાળો બોલી દે એવું તો। सपोज मम्मी ने लिस्ट दी और आप कुछ चीज भूल गए तो फिर घर आके मम्मी क्या बोलेगी? मुझे पता ही था तो कुछ भूलेगी। और कुछ काम ना करो तो क्या बोलती? कुछ यही उम्मीद थी। जलवा है हमारा। घर में मम्मी ना હોય તો કેવું લાગે? सैड फील થાય। घर सुनू सुनू लागे ने कोई होતું भी નથી। तब तो टेंशन हो जाता है, तब मैं फोन ढूंढती हूँ फोन करने के लिए। મમ્મીના હાથનું સૌથી વધારે શું ભાવે? ગાજરનો હલવો। મમ્મીને શું ગમે છે એ તમને ખબર છે? ના એવું કઈ ખબર નથી। મને તો નહીં ખબર। કઈ એક એડવાઇસ મમ્મીની કે જે હંમેશા ફોલો કરવાની? કશું બી કરવાનું પણ ખોટા રસ્તે નહીં જવાનું। કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું, પેરેન્ટ્સ જોડે સાચું બોલ। મમ્મી માટે એક વર્ડ કેવો હોય તો કે મમ્મી એટલે? જીવનની દેવી છે। મમ્મી માટે એક વાક્ય કેવું હોય અથવા એક શબ્દ કેવો હોય તમારી મમ્મી માટે, તમે શું કહેશો? મમ્મી માટે થોડા કઈ વાક્ય હોય, એ તો જે કહીએ ઓછું જ કહેવાય ને। જે રીતે હું કરી રહી છું કામ ને ઘરનું ને બધું, એ જોઈને એવું થાય છે કે મારા મમ્મીએ કઈ રીતે આ બધું સંભાળ્યું હશે, એ હવે વિચાર આવે છે। તો સેલ્યુટ છે મારી મમ્મીને। તમે હિસાબ લગાવશો ને તો દુનિયાના દરેકે સંબંધમાં કંઈક ને કંઈક બાકી રહેલું જ તમને લાગશે, પરંતુ આ એક એવો સંબંધ કે જેનો પ્રેમ અને સાથ બીજા કરતાં 9 મહિના વધારે નીકળશે। એ સંબંધને નામ એટલે માં। નમસ્કાર, હું જાનવી પંડ્યા। આપણે મધર્સ ડેની ઉજવણી કરતા હોઈએ છીએ, પણ મને સમજાતું નથી કે જેના થકી આપણે છીએ એના ઋણ સ્વીકારનો કોઈ એક દિવસ કેવી રીતે હોઈ શકે, કારણ કે માં છે એટલે આપણા બધા જ દિવસો છે। આજની લાઈફસ્ટાઈલમાં આપણે મધર્સ ડે માત્ર સ્ટોરી સ્ટેટસ પૂરતું જ રાખતા હોઈએ છીએ। શું કામ એક કપ ચા માની સાથે બેસીને પીવાતી નથી? આજે આપણે નીકળ્યા છે મધર્સ ડેની ઉજવણી કરવા માટે એક અલગ જ રીતે। જાણીએ લોકો પાસેથી કે પોતાની મા વિશે કેટલું જાણે છે, કેટલું સમજે છે, અને શું મધર્સ ડે ખાલી એક દિવસ પૂરતો જ છે કે માનું મહત્વ એમની માટે વિશેષ છે? ઘરમાં મમ્મી ના હોય તો કેવું લાગે? घर सुनू सुनू लागे ने कोई होતું भी નથી। सैड फील થાય, मजा ना આવે। આમ સુનું લાગે। और अगर घर में कभी आप आते हो और पता चलता है कि मम्मी घर पे नहीं है तो कैसा तब लगता तो टेंशन हो जाता है, तब मैं फोन ढूंढती हूँ फोन करने के लिए। है? मम्मी तने काम बतावे? હા, काम करे તું? કયા કયા કામ કરે? સામાન લઈ જવાનું, પછી લાવવાનું હોય કઈ, એ બધું કામ। હવે કોઈ દિવસ કઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય, મમ્મીએ કીધું એને કામ થયું ના હોય તો મમ્મી વઢે ને, તો શું કે મમ્મી? કે પચીસો પાડે, પછી એમ કે ફરથી લેવા જા તો ફરથી લેવા જવું પડે। ગુસ્સો કરે બધા ને કે એવું કે તો પાછો લઈ આવી જા। मम्मी आपको बाहर सामान लेने के लिए भेजती होगी ना? सपोज मम्मी ने लिस्ट दी और आप कुछ चीज भूल गए तो फिर घर आके मम्मी क्या बोलेगी? मुझे पता ही था तो कुछ भूलेगी। वो मम्मी को पता ही होगा कि मैं भूलूंगी कुछ। तो मम्मी का फिक्स डायलॉग क्या होता है जब आप उनका काम नहीं करते? तो क्या वो टिपिकल होता है कि वो तो बोलेगी ही बोलेगी कि बिना काम करती लेकिन बाहर हमेशा जाना होता है तुझे दोस्तों के साथ। કઈ મમ્મીનો એ ટિપિકલ એક ફિક્સ ડાયલોગ એ તો મમ્મી બોલે છે, એ કયો ડાયલોગ? આ તો ઘણા છે ડાયલોગ તો। પણ કોઈ એક કે જે મમ્મી બોલે છે આપણે કંઈક કામ એવું કર્યું હોય તો? એમાં તો કઈ નક્કી ના હોય, ક્યારેક ગાળો બોલી દે એવું તો। ફોન વધારે વાપરે તો મમ્મી બોલે? હા, શું કે? કે બહુ ના જઈશ નકર તો ચશ્મા છે વધારે નંબર આવી જશે। મમ્મી કોઈ દિવસ લડે? હમણાં જ ઝઘડો થયો છે મારા ફોનના લીધે જ। શું થયું? હું ફોન વધારે જોતો હતો તો મમ્મીએ ફોન છીની લીધો ને મને થોડી વડ આપી। શું બોલી મમ્મી? મમ્મીએ કીધું કે આખો દિવસ ફોન જોવે છે તો એક્ઝામ પૂરી થઈ તો કશું ટેબલ્સ ને એવું લર્ન કર। बात तो सही है। आपको माँ डांटती है? हाँ डांटती है। सबसे अभी डांट खा के क्यों, क्या हुआ? नीचे खेलने आना था ना इसलिए क्या बोला मम्मी ने? कि पहले काम करके फिर जाना। क्या काम दिया था मम्मी ने? वो मत पूछो। साफ सफाई। आपको डांटती मम्मी? मुझे सबसे ज्यादा। क्यों, किस बात पे? है किसी भी बात पे। क्या बोलती है ज्यादातर मम्मी? पढ़ने बैठ जा। अच्छा, और कुछ काम ना करो तो क्या बोलती है? काम ही नहीं करती है। तुझसे यही उम्मीद थी। मम्मी अच्छी सबसे ज्यादा कब लगती है? जब घूमने जाने देती है। और सबसे बुरी कब लगती है? जब नहीं जाने देती। कब डांटती है मम्मी? जब कोई काम नहीं किया। अच्छा, अगर मम्मी को कुछ स्पेशल फील करवाना हो तो क्या करते हो आप? पहले चाय देता हूँ, चाय बनाते हो मम्मी के लिए? अरे वाह, फिर उसके बाद तो थोड़ा बहुत काम करता हूँ, फिर थोड़ा पढ़ाई करता हूँ। अच्छा, सपोज मम्मी का मूड खराब है ऐसा पता चला तो तुम क्या करते हो कि मम्मी खुश करे हो जाए या मम्मी स्माइल करे?
मम्मी से ज़्यादा बात या बहस नहीं करता और काम कर देता हूँ, मम्मी को खाना बना देता हूँ मम्मी की। તો મમ્મીના હાથનું સૌથી વધારે શું ગમે? પનીર વધારે તો રોટલી વધારે પસંદ છે. ભાજી પાવ. મમ્મીના હાથનું તો કઢી ને ખીચડી. મમ્મીના હાથનું સૌથી વધારે શું ભાવે? મને ગાજરનો હલવો. અને મમ્મીને સૌથી વધારે મમ્મીની ફેવરેટ ડિશ કઈ? મને તો નહીં ખબર. તમને તમારી મમ્મીની ફેવરેટ ડિશ ખબર છે? ફેવરેટ ડિશ તો નહીં, મને મારી મમ્મી બધું બનાવે ને એ બધું જ પસંદ. ના, મમ્મીને શું ગમે છે એ તમને ખબર છે? મમ્મીને તો ના એવું કંઈ ખબર નથી. મમ્મીના એક ગેસ ડુંગળી બટાકાનું શાક. ઢોસા. અને મમ્મીની ફેવરેટ ડિશ કઈ? મમ્મીની તો ફેવરિટ ડિશ તો બધી છે, મોસ્ટ ઓફ તો બધી જ છે. જે રેગ્યુલર મમ્મી કરે છે સિવાય મમ્મીમાં કયું એક હિડન ટેલેન્ટ છે કે મમ્મીને એ પણ આવડે છે? મારા મમ્મીને તો કઈ આઈડિયા નહીં. આઈ થિંક તમે એવું જાણેલું બી નહીં કોઈ દિવસ. હવે ચોક્કસ ટ્રાય કરજો કે મમ્મીને બીજું શું ગમે છે. મમ્મીની કઈ વાત સૌથી વધારે યાદ આવે અથવા કઈ એવી એડવાઇસ છે કે જે બહુ રિલેટેબલ લાગે આજના ટાઈમમાં પણ? કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું. પેરેન્ટ્સ જોડે સાચું બોલ. કે બેટા રસ્તે જવું ને રસ્તે જવું અને કોઈનાથી ઝઘડો કરવો નહીં. કઈ એક એડવાઇસ મમ્મીની કે જે હંમેશા ફોલો કરવાની? ફોન થોડો ઓછો જોવાનો બસ. કશું બી કરવાનું પણ ખોટા રસ્તે નહીં જવાનું એવું. અને સક્સેસ કરવાની. મમ્મીની કઈ એક એડવાઇસ કે જે લગ્ન પછી પણ દરેક દીકરીએ જે કરવી જોઈએ, કઈ એડવાઇસ તમને બરોબર આમ લાગી? એક તો પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ, મતલબ ભણી ગણીને એટલું સક્ષમ થવું જોઈએ કે બીજાની ઉપર આપણે નિર્ભર ના રહેવું પડે. સલાહમાં તો બેટા તું થોડુંક કામ કરી લે, આગળ જતા તારે જ થોડુંક કામ આવશે, એવું જ સલાહ આપે ને એ જ કામમાં આવે. અચ્છા, આપણે ડે આઉટ કેવું ફ્રેન્ડ્સ જોડે પ્લાન કરીએ ને, તો એવું સપોઝ એક દિવસ મમ્મી જોડે આઉટિંગ કરવાનું હોય તો શું કરે તું તારી મમ્મી માટે? હું એમને એક દિવસ માટે રેસ્ટ આપું, એમના ઘરના કામ કરું અને એમને જે બી ઈચ્છા હોય પૂરી કરું. અચ્છા, એક દિવસ તમને આપણે કેવું ડે આઉટ પ્લાન કરતા હોઈએ છીએ ફ્રેન્ડ સાથે, તો એવું એક ડે આઉટ મમ્મી સાથે પ્લાન કરવાનું થાય તો તમે શું કરો મમ્મી માટે? કંઈ નહીં, મમ્મી કે એ લઈ આપું. અચ્છા, મમ્મી માટે કંઈક કરવાનું થાય, એક ટાઈમ સ્પેન્ડ કરવાનું થાય તો તું શું કરીશ મમ્મીને સ્પેશિયલ ફીલ કરાવવા? બારે લઈ જઈશ ને ફરવા જઈશું ને પછી એક સારી જગ્યા ઉપર ડિનર કરીશું, વાતો કરીશું. તમારે એક દિવસ ડે આઉટ કરવાનું થાય મમ્મી સાથે તો તમે મમ્મી માટે શું પ્લાન કરશો? એક દિવસ માટે તો ખ્યાલ નહીં, મતલબ મમ્મીને સ્વિટ્ઝરલેન્ડ ને એ રીતે જવાની બહુ ઈચ્છા હતી, જો કે અમે જઈ આવ્યા છીએ, પણ હાલ તો એવો કોઈ ખ્યાલ નથી કે એક દિવસ માટે જવાનું થાય તો મમ્મી સાથે ક્યાં જવાનું પ્લાન કરું. મમ્મી માટે એક વર્ડ કેવો હોય તો કે મમ્મી એટલે? મમ્મી એટલે જીવનની દેવી છે. अच्छा, मम्मी के लिए कुछ बोलना हो तो क्या बोलोगे? आई लव यू और कभी डांटा मत करो. मैं तो ये बोलूँगी कि मैं जब भी रो तो मम्मी हमेशा मेरे साथ हो और मेरे को हमेशा चुप करा दे. मम्मी के लिए अगर एक वर्ड बोलना हो तो क्या बोलोगे? कि योर मॉम इज फॉर यू व्हाट? લાઈફ ગોડ, લાઈફ યા ગોડ. મમ્મી માટે એક વાક્ય કેવું હોય અથવા એક શબ્દ કેવો હોય તમારી મમ્મી માટે, તમે શું કહેશો? મમ્મી માટે થોડા કઈ વાક્ય હોય, એ તો જે કહીએ ઓછું જ કહેવાય ને. માં તે માં બીજા વગડાના વા. મમ્મી માટે એક વાક્ય કેવું હોય તો તું શું કહીશ તારી મમ્મીને? આઈ લવ યુ મમ્મી. આઈ લવ યુ મમ્મી. મારી જિંદગીને બેસ્ટ બનાવવા માટે મારા મમ્મીનો અને પપ્પાનો જ જાજવા છે, એમાં બધા કરતાં વધારે મારા મમ્મીનો જ છે, એટલે કે થેન્ક યુ સો મચ મને લાઈફમાં લાવવા માટે. તમારે મમ્મી વિશે કેવું હોય તો તમે તમારી મા વિશે શું કહેશો? અત્યારે હાલ હું જોબ કરું છું અને જોડે ઘરનું સંભાળું છું. મારું નાનું બેબી છે 2.5 વર્ષનું. જે રીતે હું કરી રહી છું કામ ને ઘરનું ને બધું, એ જોઈને એવું થાય છે કે મારા મમ્મીએ કઈ રીતે આ બધું સંભાળ્યું હશે. એ હવે વિચાર આવે છે કે એના માટે બી એ ઘણું અઘરું હતું. તો સેલ્યુટ છે મારી મમ્મીને કે એ પણ ગવર્મેન્ટ જોબ કરતી હતી, તો જોબને સાથે ઘર ને અમને બાળકોને સંભાળવા ને બધું ખૂબ અઘરું છે. એ હવે ખ્યાલ આવે છે. રોલ ટફ છે પણ મજા આવે છે. હવે તમે પણ મમ્મી છો, રાઈટ? તો એ અમુક વાર મમ્મી કહેતી હોય છે ને કે તું માં બનીશ ત્યારે તને સમજાશે, તો એ માટે તમે શું કહેશો કે લગ્ન પછી શું ચેન્જ આવ્યો અને કઈ મમ્મીની એડવાઇસ જે છે તમે ફોલો કરી? ચેન્જ તો ઘણો બધો આવ્યો છે. ઘરે જે રીતનું વાતાવરણ હતું એ અને સાસરીમાં ખાસો ફરક પડે. જવાબદારીઓમાં ઘણો ફરક પડે. પહેલાં એકદમ ફ્રી રહેતા હતા, કોઈ જવાબદારી નહીં, જે માંગવું હોય જે કંઈ જોઈએ મમ્મી પપ્પા પાસે માંગી લેતા હતા. હવે મતલબ પોતાના માથે જવાબદારી આવી તો ખબર પડે છે કઈ રીતે કમાવું, કઈ રીતે બચાવવું, ક્યાં ખર્ચો કરવો, કયો ખોટો ખર્ચો ના કરવો.
જ્યાં અમુક વસ્તુઓ માંગતા હતા, જ્યાં મમ્મી લોકો ના પાડતા હતા, ત્યારે થતું કે કેમ આટલી નાની વાતમાં ના પાડે છે, એ હવે ખબર પડે છે કે કેમ ના પાડતા હતા. હવે હું મારા બાળકને રોકું છું ત્યારે ખ્યાલ આવે છે કે એ લોકો મને કેમ રોકતા હતા. તો ઘણો ફરક આવ્યો છે, સમજમાં બી ઘણો ફરક આવ્યો છે. મમ્મી માટે કંઈક કેવું હોય તમને, તમારી મમ્મી માટે કંઈ મેસેજ કે એક વાક્યમાં તો તમે શું કહેશો તમારી મમ્મીને? મમ્મીએ જે કંઈ બી કર્યું અમારા માટે એના માટે ખૂબ થેન્ક યુ, અને ઘણું બધું શીખવા મળ્યું છે એની જોડેથી, તો એના માટે થેન્ક યુ. જોયું ને, વાત કરી હતી ને કે દુનિયાના દરેક સંબંધ એક બાજુ, પરંતુ મા સાથેનો સંબંધ એક બાજુ. દરેકના આપણે મંતવ્ય જાણ્યા. તમારી માટે તમારી મમ્મી કેમ ખાસ છે, અને તમે આ મધર્સ ડે પર તમારી મમ્મી માટે શું ખાસ કરવાના છો, આ સાથે કઈ એડવાઇસ છે મમ્મીની જે તમે યાદ રાખો છો, કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.